नमस्कार दोस्तों, आप देख रहे हैं TV9 इंडिया। उधना में दुकान में हुई चोरी का खुलासा। 11,85,000 की नकदी की चोरी हुई। आरोपियों ने चोरी के लिए नया तरीका अपनाया। आरोपी बुरखे में चोरी करने आए। चोरी करने के बाद भगवान से माफी भी मांगी। पूरी घटना CCTV में कैद हुई। चोरी के बाद आरोपी एक चिट्ठी भी छोड़ गए। उधना पुलिस ने 2 आरोपियों को गिरफ्तार किया। आरोपियों के खिलाफ पहले से 70 अपराध दर्ज है। તારીખ 9-10ની રાત્રિ દરમિયાન ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર BRC લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલનો એક ખાતું છે, જેમાં રઘુપતિ ફેશન નામની એક દુકાનની અંદર રાત્રે ગરફોડનો બનાવ બનેલો હતો, જેમાં ડ્રોવરની અંદરથી 11,85,000ની ચોરી થયેલી હતી, જેની અંદર જે CCTV ફૂટેજ ચેક કરતા એવું જણાઈ આવેલું હતું કે એક ઈસમ એના બાથરૂમની ગ્રીલને તોડીને અંદર દાખલ થાય છે. એણે મોઢા ઉપર બુરખો બાંધેલો હતો, એટલે જેની ઓળખ થઈ શકતી નથી, પરંતુ ગ્રીલ તોડીને રૂમમાં આવી 11,85,000ની એણે ગરફોડ કરીને ચોરી કરેલી હતી. તો ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને પોતાની ટીમો કામમાં લગાડી, જેમાં ઉધના પોલીસની ડિસ્ટાફની ટીમને એમાં સફળતા મળી, જેમાં એ લોકોએ ઘણી મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે 2 આરોપીઓને પકડેલા છે, જેમાં એક આરોપીનું નામ છે લાલા ઉર્ફે નેલુ ઉર્ફે ગુરખા ઉર્ફે રાજ, જે મૂળ ઓરિસ્સા ગંજામનો રહેવાસી છે, અને બીજો આરોપી છે ગિરીશ ઉર્ફે ધીરજ વનરાજ પાટીલ, જે જલગાંવ મહારાષ્ટ્રનો રહેવાસી છે. આ બંને આરોપીઓ અગાઉ પણ ઘણા ગુનામાં પકડાયેલા છે, જેમાં જે આ લાલા ઉર્ફે ગુરખો છે, જે સુરત શહેરની અંદર 12 જેટલા ગરફોડ ગુનાઓમાં અત્યાર સુધી પકડાયેલો છે. આ લોકોને જ્યારે ધરપકડ કરવામાં આવી તેમાં જે લાલા પાસેથી 5,08,000નો મુદ્દામાલ અને બીજો આરોપી છે ગિરીશ પાટીલ, એની પાસેથી 5 લાખ, એમ કુલ 10,08,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલો છે. અત્યારે હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે, તેમની પૂછપરછ ચાલુ છે અને એ લોકોની ફર્ધર પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આ ગુનાની અંદર એવો ભાગીને ક્યાં ગયેલા હતા, તેમને કોણે આશરો આપેલો હતો, એની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે. અને આ સિવાય એ લોકોએ અન્ય કોઈ જગ્યાએ આવા કોઈ ગુના આચરેલા છે કે નહીં, તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.